કૃષ્ણ નીકળ્યા, રથમાં બેઠા, રથ ધીરે 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 આગળ ચાલવા લાગ્યો. આગળ રથે જતા કૃષ્ણને યાદ આવ્યું. ક્રૂરજીને કીધું રથ ઉભો રાખો. રથ ઉભો રહ્યો. કૃષ્ણ દોડ્યા આગળની બાજુ. એક વૃક્ષની નીચે એક ગોપી બેઠી હતી. ગોપીનું નામ છે રાધા. રાધાની પાસે જઈ કૃષ્ણ ઉભા રહ્યા. રાધાને કહ્યું, રાધા આ બધા મને રોકે છે, તને એકવાર એમ ન થયું કે હું આ કૃષ્ણને રોકું? રાધાએ બહુ સરસ જવાબ આપ્યો, કૃષ્ણ કદાચ હું તને એમ કહીશ કે તું રોકાઈ જા તો તું નહીં રોકા, પણ કૃષ્ણ જતા જતા એક વાત તને કહું છું, કદાચ તું દ્વારકાની નગરીનો નાથ બની જા તો આ રાધાને તું કોઈ દિવસ ભૂલીશ તો નહીં ને? અને ત્યારે કૃષ્ણએ સુંદર એવો જવાબ આપ્યો કે રાધા આ જગતમાં બધુંય ભૂલાઈ જાય, રાધાને કેમ ભૂલું? અને એક તને વચન આપું છું, આ જગત આ કૃષ્ણને ઓળખશે ને તો એ રાધાના નામથી ઓળખશે. એટલે તમે જોવો કૃષ્ણને રાધા નથી આવતું, આપણે બોલીએ છીએ રાધા અને કૃષ્ણ બોલીએ છીએ. સાહેબ આ પ્રેમ છે કૃષ્ણનો રાધા પ્રત્યેનો. રાધા હું આ જગતમાં ગમે તેટલો મોટો બનીશ, મારી રાધાને કોઈ દિવસ નહીં ભૂલું. વાંસળી કાઢીને રાધાને આપી. રાધા આ વાંસળી હવે તારા પાસે રાખ, આ વાંસળી તો તારા માટે વાગતી હતી. હવે પછી કૃષ્ણ કોઈ દિવસ આ વાંસળી નહીં વગાડે, હવે વાગશે તો શંખના નાદ થશે. આટલું કહી રાધાને આલિંગન આપી, રાધાને મળી અને કૃષ્ણ ફરી પાછા રથમાં બેઠા.